હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગની શરૂઆત દવાથી થાય છે. જુઓ તમે ગાઈઝ, અને દવા કોની માટે? વૈષ્ણવી માટે આખી લાઈન છે દવા. રક્ષાબંધનમાં બરાબર રક્ષાબંધન સેલિબ્રેશન કર્યું છે ચોકલેટોથી, અને હવે આ ચોકલેટો ખાવી પડે છે લાઈનસર. આજે મેડમ સ્કૂલે પણ નથી ગયા અને આજે એમને દવાખાને જવું પડ્યું અને પછી દવા માટે તૈયાર છો બેટા? વૈષ્ણુએ એટલી મોટી મોટી ચોકલેટો ખાધી છે ને, હંતાઈને. મમ્મી પપ્પાથી છુપાઈને વૈષ્ણુ મને સ્કૂલે જવું કરી હે તો જાદુ કલર. તો ગાઈઝ, અમે બહુ દિવસ પછી ગાર્ડનમાં આવ્યા છે. જા એટલામાં તો હું આગળ ઊભો આ ચંપલ ક્યાં ગયા ના? નાગેશ કો દેખા નાગેશ ને હાથ છોડી ના. ધીમે ના હોય, આ તો ભૂલ જ જાય. બંને તારાથી નાના છે આ બધા ગભરાઈને ગઈ તો પકડીને ખાય છે. એ જવું છો બાજુ જાને સારું ડેકોરેશન કર્યું છે. હે ગાઈઝ, તો આજે છે રાંધણ છઠ, પણ કાલે અમે સુરત જવાના છે તો મેં કંઈ ખાસ બનાવ્યું નથી, કારણ કે મમ્મીએ ત્યાં બધું બનાવ્યું છે એટલા માટે. પછી બધું ડબલ થઈ જાય અને અહીંયા બે છોકરા જોડે બનાવવાનું મને એમ પણ બહુ જ અઘરું પડે. તો સાંજેની ચા મુકાઈ ગઈ છે. અને એક વાત એ કહેવી હતી કે રક્ષાબંધન તો જોકે પતી ગઈ છે, પણ શ્વેતાંગની બંને બહેનો છે ને રક્ષાબંધન પૂરી થઈ એના પછી રાખડી બાંધવા આવી હતી, અને 10 વર્ષે લગભગ સરખી રીતે રાખડી બાંધી હશે. 10 વર્ષથી એ લોકોને ઇસ્યુ ચાલતા હતા. તો આ વખતની જે રક્ષાબંધનની ક્લિપ છે એ થોડી મેં ઉતારી છે, તો એ તમે જોઈ લો. ઓકે, અને પછી કાલનો હવે શું પ્લાન થાય છે જોઈએ. અમે કાલે સુરત જવા માટે નીકળવાના છે, તો બ્લોગમાં બન્યા રહેજો. વૈસે એને હાઈ કરતો. હાય રીવા. આ બાજુ જો. ફોટા પાડવા લઈ જઈએ ને પેલું હસાવા માટે વિડીયો જ ઉતારું છે. વૈસે તું ખસી જા વચ્ચેથી. હાથમાં ટીકો લઈને આમ લગાવે. ત્રણ ગાંઠ મારવાની હોય એવું આજે મેં જોયું રીલમાં.
આશીર્વાદ આલો બધો. વાહ વાહ. ના 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 અરે ભાઈ જો આવું પપ્પા બોલે છે તાર પપ્પા. પછી ખાલી હાથ રાખજો ભાઈ ફોટો પાડો આ જો તાર પપ્પા આયા. વિડીયો જ પણ તમને ખબર પડશે. હા એ તો આમાં 0.5 માં તો આવે જ છે ના એના કરતા પપ્પાને આપી દઈએ રહો દે. બે લાઈટ મારી. બેટા લાલ કૃષ્ણ જો લાઈટ બાબા આ ભાઈ પાછા તો દે દે બેટા. આનો જમણો કયો આ મુલાઈ લાઈટ તમે દેખાડજો. ટાઈગર ને બાલકૃષ્ણ એ વાટામાં જ નહીં. હા હા. ચલો બેટા આ થોડો ખુલ્લો ખુલ્લો રાખજે. આ ખુલ્લો 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 આમને બિચારા ના આની ખાવા. આની ખબર આની પડે ને એટલા મારા પછી. આની 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 આઈ મમ્મી આનો મિયા આ બેટા ઊભી રહે ને હું આ ઉતારું છું વિડીયો હલ્દી હલ્દી રહો તમે જીવામાં જીવે. એને તો બરો પોદા જેવું થયો. વધારે જીવે. વધારે ઊભું થઈને નીકળ આપો. ઓ બાપરે. હા 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 હા. હું તલાડી હતો તો આટલા ગયો તો પછી આ આટલા સુધી આગળ જવા જોઈએ. આ તો બધા આગળ જાય કે માગે તો. માગે તો આગળ જ જવાનું. હે? આ બાદ તાકો બે જણા એને તમે મસ્ત આંધો. મોઢાનો ફોટો ચડાવવા. આંધો. બસ. મમ્મી બાબા મરચા લે બેટા બેટા આય બોલાવા. શેરી લઈ ગયા. એ બાપુ યાર આ બાપુ તો ગઈ આજે ડિનરમાં છે વઘારેલો ચીઝ રોટલો વિથ મસાલા મગ અને આમાં શું છે મીઠાઈ. તો ચલો બધા જમવા. અને મારા સાસુ સસરા આવેલા હતા આજે ગયા છે હવે ગામડે તો પાછા 4 જણા થઈ ગયા છે. આ લોકો લેસન કરે છે હજી આવતા નથી જમવા માટે. ઓ શ્વેતાંગ ચલો જમવા. હાય ગાઈસ તો અહીંયા શ્વેતાંગ વૈષ્ણવીને કંઈક મિનિંગફુલ બતાવી રહ્યા છે કે ચોકલેટ ઓલ ખાવાથી શું થાય. નેહા ને અહીંયા ઊંઘે છે. શું વૈષ્ણવી શું જોયું વિડીયોમાં? હેલ્ધી ફૂડ શું નહીં ખાવાનું? બેડ ફૂડ નહીં ખાવાનું શું નહીં ખાવાનું? બેડ ફૂડ નહીં ખાવાનું હા બેડ ફૂડ નહીં ખાવાનું. ચોકલેટ. ઓકે તો સારું હવે એ પ્રમાણે એના જીવનમાં એપ્લાય કરે તો સારું. એ ગાઈસ આજે ફરીથી બની રહ્યા છે ઢોસા. જો અહીંયા સબ્જી બની ગઈ છે અને અહીંયા ઢોસા બની રહ્યા છે. હા અને એક તેલ ખોવા નીકાળીએ તેલ ખોવાઈ ગઈ એની મને તને આમાં ખાવા બેટા તે જ ખોઈ હશે. કા ખોવાય મને તો ચલો ગાઈઝ આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ.
ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.